વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણો જે ગ્રામેટિકલ જે પોઈન્ટ છે ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં આપણે બે ટોપિક પૂર્ણ થઈ ગયા છે. પહેલો છે ચેન્જ ધ નંબર્સ અથવા તો સિંગ્યુલર અને પ્લુરલ. બીજો છે ચેન્જ ધ જેન્ડર, જાતિ પરિવર્તન. અને આજે આપણે શરૂઆત કરવાનું છે. આપણો જે ત્રીજો ટોપિક છે એ ચેન્જ ધ ટેન્સ. બરાબર, તો આપણો જે ટોપિક છે change the text એમાં આજે આપણે શરૂઆત કરવાની છે change the tense, કાળ પરિવર્તન એને કહેવાય. ચાલો, તો ત્રીજો ટોપિક ચેન્જ ધ ટેક્સ્ટ નો, ચેન્જ ધ ટેન્સ, કાળ પરિવર્તન. બરાબર, 10મા ધોરણમાં તમારે ટોટલ 7 કાળ ભણવાના આવશે. બરાબર, અને 7 કાળમાંથી જ ચેન્જ ધ ટેક્સ્ટમાં ચેન્જ ધ ટેન્સ નો ટોપિક જે છે એમાં આવી શકે. માત્ર ને માત્ર 7 કાળ છે. પહેલા જે 3 આવશે એ 3 છે. પહેલા સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યારબાદ બે કન્ટિન્યુ આવશે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને ત્યારબાદ છેલ્લે બે કાળ આવશે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર, તો આજે આપણે જોવાના છે પહેલા જે 3 સિમ્પલ કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, એના વિશેની આપણે આજે માહિતી લઈશું. ચાલો, તો શરૂઆત કરીશું. પહેલામાં પહેલો જે આપણો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. બરાબર, ચાલો આપણે 3 ખાના બનાવવાના છે. આવી રીતે આપણે 3 ખાના બનાવી દઈશું. એટલા માટે કે ત્રણેયનું જે આપણે ત્રણેયમાં શું વિભિન્નતા છે, ડિફરન્સ શું છે, તે આપણે ત્રણેયનું સાથે જોઈશું. બરાબર, ચાલો. ઓકે, પહેલામાં પહેલો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, ત્યારબાદ બીજા નંબરે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. બરાબર, આ બીજા નંબરનો છે. એનું આપણે એક બોક્સ બનાવી દઈશું. ઓકે સર. અને થર્ડ નંબરમાં આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. ચાલો, તો શરૂઆત આપણે આ સિમ્પલ 3 જે ટેન્સ છે એનાથી આપણે કરવાની છે. બરાબર, 3 ટેન્સનું આપણે જે જરૂરી શું છે, એનો ઉપયોગ શું છે, એના ઓળખ દર્શક શબ્દો કયા કયા છે, આ બધા જ પ્રકારની આજે આપણે માહિતી લઈ લઈશું. બરાબર, ચાલો, તો શરૂઆત આપણે કરવાની છે એનો ઉપયોગ. ચાલો, આનો ઉપયોગ શું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય છે, બરાબર, ક્યારે આપણે કરી શકીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એટલે કે જે દરરોજની ક્રિયાઓ છે, જે નિયમિત થતી ક્રિયાઓ છે, રોજિંદી ઘટનાઓ છે, આ દરરોજની જે ક્રિયાઓ દર્શાવે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એટલે હું નાના શબ્દો લખી દઈશ કે દરરોજની ક્રિયાઓ દર્શાવવા. બરાબર, દરરોજની ક્રિયાઓ દર્શાવવા માટે જે રોજિંદી ક્રિયાઓ છે, દરરોજ આપણા સાથે બનતી, આપણે દરરોજ ઉઠીએ, સ્નાન કરીએ, બરાબર, લેસન કરીએ, સ્કૂલે જઈએ,
કે પછી ઘણી બધી એવી ક્રિયાઓ છે જે દરરોજ થાય છે, તેવી દરરોજની ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ કયો છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે સાદો ભૂતકાળ. બરાબર, સાદો ભૂતકાળ એટલે શું? કે જે ઘટના બની ગઈ છે. બરાબર, દાખલા તરીકે આપણે ગઈકાલે બગીચામાં ગયા હતા તો એ ક્રિયા કેવી થઈ ગઈ છે? બની ગઈ છે. એટલે જેટલી પણ બની ગયેલી ક્રિયાઓ છે અથવા તો ઘટનાઓ છે એ બધાનો જ સમાવેશ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થાય છે. તો આનો આપણે ઉપયોગ લખીશું ભૂતકાળની બની ગયેલી ક્રિયાઓ દર્શાવવા. ચાલો, તો ભૂતકાળમાં જે બની ગયેલી છે એટલે કે થઈ ગઈ છે એવી ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ કયો છે તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર, ફ્યુચર એટલે ભવિષ્ય, કે જે ક્રિયાઓ હજી થવાની બાકી છે, હજી થઈ નથી પરંતુ થવાની બાકી છે. દાખલા તરીકે હું આવતીકાલે પિકનિક જઈશ, આવતીકાલે હું પ્રવાસે જઈશ, તો હજી આપણે ગયા નથી પરંતુ ક્રિયા હજુ કેવી છે? બાકી છે. તો જેટલી પણ બાકી ક્રિયાઓ છે ભવિષ્યમાં થવાની બાકી છે એવી દરેકે દરેક ક્રિયાઓનો સમાવેશ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં થાય છે. અહીંયા હું લખીશ ઉપયોગ ભવિષ્યમાં થવાની બાકી છે તેવી ક્રિયાઓ દર્શાવવા. ચાલો, તો ત્રણે ત્રણનું આપણે પહેલા શું જોયું છે? એનો ઉપયોગ. બરાબર, તમે જ્યારે તમારી નોટબુકમાં લખો ત્યારે આવી રીતે વ્યવસ્થિત તમારે કાર્ય કરવાનું રહેશે. બરાબર, કારણ કે જે તમારી નોટબુક છે તે નોટબુકના તમારે 20 ગુણ ગણાય છે. બરાબર, જો સારામાં સારી નોટબુક હશે તો જ તમને એ માર્ક્સ મળવા પાત્ર છે, એટલા માટે. ચાલો, આગળ વધીશું. ત્યારબાદ જરૂરી શું છે? ચાલો, તો ત્રણે ત્રણમાં આપણે જરૂરી જોઈ લઈશું. આમાં પણ જરૂરી, આમાં પણ જરૂરી. ચાલો, તો શું ત્રણે ત્રણ કાળમાં ઉપયોગ પછી જરૂરી મેન વસ્તુ કે જેમાં આપણે આ કાળમાં આપણે શું કરીએ છીએ, આ કાળમાં શું કરવાનું આવે છે એ જરૂરી છે આપણા માટે. ચાલો, તો અહીંયા હું તમને બતાવી દઈશ કે આમાં મુખ્યત્વે 2 ક્રિયાઓ થાય છે. બરાબર, કેટલી ક્રિયાઓ થાય છે? 2 ક્રિયાઓ. પહેલી જે ક્રિયા છે તે ક્રિયાપદને લાગે એસ કાં તો ઈએસ લાગે છે. બીજી જે ક્રિયા પર આપણે જરૂરી છે એ છે મૂળરૂપ. બરાબર, આ 2 વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખૂબ જ મહત્વનું છે. પહેલી કઈ ક્રિયા છે? જરૂરી શું છે તો કે જે ક્રિયાપદ છે ક્રિયાપદને એસ કાં તો ઈએસ લાગે. આપણે જે સિંગ્યુલર અને પ્લુરલના આપણે જે નિયમો જોયા હતા, બરાબર, બહુવચનના નિયમો, એ નિયમો આને મળતા આવે છે. પરંતુ શું ડિફરન્સ છે તો કે જે સિંગ્યુલર પ્લુરલ હતું એ મેં તમને ત્યારે પણ કીધું હતું કે નાઉનમાં જ માત્ર વપરાય છે અને આ જે છે એ માત્ર ને માત્ર વર્બ એટલે કે ક્રિયાપદમાં એનો ઉપયોગ થાય છે. હવે જુઓ, તો આ અહીંયા 2 પ્રક્રિયાઓ તો છે પણ બંને પ્રક્રિયા પાસે આમાં 2 વસ્તુ છે. એસ પણ લાગી શકે અને ઈએસ પણ લાગી શકે. તો એસ કાં તો ઈએસ કોને લાગે એ પહેલા આપણે જોઈએ. તો કે હી, સી, ઇટ અને એક વચન નામ. બરાબર, એ વ નામ લખ્યું છે એટલે કે એક વચન નામ. બરાબર, મહત્વનું શું ધ્યાનમાં રાખવાનું છે? હી, સી અને ઇટ. હી કોના માટે વપરાય છે તો કે છોકરા માટે, માત્ર એક જ હોય ત્યારે. સી કોના માટે વપરાય છે તો કે સ્ત્રીઓ માટે. બરાબર, પણ માત્ર એક જ હોય ત્યારે આપણે પહેલી પ્રક્રિયામાં ધ્યાન આપવાનું. ઇટ કોના માટે વપરાય છે તો કે એ છે નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, એના માટે ઇટ વપરાય છે, માત્ર એક જ હોય એટલા માટે. ત્યારે મેં અહીંયા લખ્યું છે કે એક વચન નામ. એ વ નામ એટલે એક વચન નામ. મૂળરૂપ કયા કયામાં ઉપયોગ થાય છે તો મૂળરૂપનો ઉપયોગ થાય છે આઈ, વી, યુ, ધે અને બહુવચન
નામ. બરાબર, બરાબર જોઈ લીધું કે મૂળ રૂપનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ. બહુવચન નામ એટલે કયા? દાખલા કે કોઈ પણ એક છોકરાનું નામ, દાખલા કે રમેશ, તો એકલો જ હોય તો એ એસ કે એસ માં આવશે, પણ જેવા બે નામો થઈ જશે એટલે એક વચનમાંથી ડાયરેક્ટ કયા વચનમાં આવી જશે? બહુવચનમાં. બરાબર, ચાલો. તો આ હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જરૂરી શું છે, ઉપયોગી. બરાબર, એ મહત્વનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું છે? હવે આના જે નિયમો છે એસકેએસ ના નિયમો, એ આપણે સિંગ્યુલર પ્લુરલમાં જે નિયમ આવે છે એના જેવા જ છે. માત્ર ચેન્જીસ ક્યાં થશે તો કે આમાં વર્બનો ઉપયોગ કરવાનો છે અને પહેલામાં ઉપયોગ કરવાનો છે નાઉનનો. ઓકે, ચાલો આગળ વધીશું. હવે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જરૂરી શું છે. તો આમાં માત્ર ને માત્ર એક જ ક્રિયા થાય છે. બરાબર, આમાં બે હતી, આમાં માત્ર ને માત્ર એક જ છે. કઈ છે તો કે ભૂતકાળનું રૂપ. બરાબર, ચલો ભૂતકાળનું રૂપ એટલે કેવું? કાં તો એને ડી લાગતું હોય, કાં તો ઈડી લાગતું હોય, અથવા તો અનિયમિત ક્રિયાપદ. દાખલા તરીકે ગોનું વેન્ટ. હવે જોઈ લો, આમાં એક જ પ્રક્રિયા છે, માત્ર ને માત્ર તમારે ભૂતકાળનું રૂપ તમારે લખવું જ પડે. બરાબર, આ તમારે પાકું કરવું જ પડશે. તો ભૂતકાળના રૂપોમાં ડી અને ઈડી વાળા કયા છે તો કે નિયમિત ક્રિયાપદો કહેવાય. આ કયા છે? નિયમિત છે. શા માટે નિયમિત? કારણ કે આમાં તમને જણાવી જ દીધું છે ડી અથવા તો ઈડી જ લાગશે. બરાબર, જ્યારે અનિયમિત રૂપ કેવા હોય છે એમાં આખે આખો ફેરફાર થઈ જશે. આખે આખો ફેરફાર એટલે જુઓ, ગોનું શું થઈ ગયું તો કે વેન્ટ. આ રૂપો તમારે અનિયમિતના રૂપો તમારે કમ્પ્લીટ પાકા જ કરવા પડશે. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જરૂરી શું છે? તો આમાં પણ મહત્વનું એક જ ક્રિયા છે આપણી પાસે. બરાબર, કઈ ક્રિયા? તો કે આમાં તમારે વિલ અથવા તો શેલ એની સાથે તમારે મૂળરૂપ. મૂળરૂપ એટલે ઓરિજિનલ વર્બ પણ તમે એને કહી શકો. તો વિલ અને શેલ માંથી એક વસ્તુ ફરજિયાત હોવું જોઈએ અને જે તમને ક્રિયાપદ આપેલ હોય છે એ ક્રિયાપદનું તમારે મૂળ રૂપ મૂકવાનું આવશે. બરાબર, ચાલો. તો હવે આ જે વિલ અને શેલ છે એમાંથી મોસ્ટ ઓફ વિલ નો ઉપયોગ થાય છે, એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું. શેલ નો ઉપયોગ બહુ થતો નથી, પણ જો થાય તો માત્ર શેલ આઈ અને વી સાથે જ લાગશે, જ્યારે વિલ જે છે એ બધા સાથે જ લાગે. બરાબર, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાનું. આપણે 99% આપણે વિલ નો ઉપયોગ કરવાનો છે, શેલ નો ઉપયોગ નહીવત પ્રમાણમાં એટલે લગભગ કરવાનો જ નથી. અને કરો તો માત્ર કોના સાથે મૂકવાનું? આઈ અને વી, જ્યારે વિલ બધા સાથે લાગશે. ચાલો, તો આ એનું જરૂરી હતું. આગળ વધીશું હવે. ચાલો, એના પછી નિશાની. સોરી, પહેલા આપણે જોઈ લઈએ નકાર વાક્ય. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, ત્રણમાં નકાર અને પ્રશ્નાર્થમાં શું ફેરફાર થાય છે આપણે જોઈ લેવાનું છે. તો આમાં સૌથી મહત્વનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ બે કાળમાં તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે. નકાર અને પ્રશ્નાર્થ વાક્યોમાં. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બહુ વાંધો નથી. તો જુઓ, આમાં તમારે ડુ અને ડઝ આ બે વસ્તુમાંથી એક વસ્તુનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. એ પછી કહી દઉં છું કે કોની સાથે શું લાગશે. જ્યારે પણ તમે ડુ અને ડઝ નો ઉપયોગ કરતા હો ત્યારે ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે નકાર અને પ્રશ્ન આ ત્રણ ટેન્સ એવા છે કે જેના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવશે. બરાબર, ચાલો આગળ વધીશું. આમાં તમારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય માટે તો આમાં તમારો ઉપયોગ કરવાનો છે ડીડ. બરાબર, ડુ અને ડઝ નું ભૂતકાળનું રૂપ શું છે? ડીડ છે. અહીંયા પણ જ્યારે તમે ડીડ મૂકો ત્યારે ડીડ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવવું જોઈએ. બરાબર, ચાલો આગળ વધીશું. અહીંયા પણ નકાર અને પ્રશ્નાર્થ
આમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં બહુ કઈ ખાસ ફેરફાર થતો નથી. આમાં કેમ ડુ અને ડઝ નો ઉપયોગ કર્યો, આમાં ડીડ નો ઉપયોગ કર્યો, આમાં એવો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તમે વિલ કે શેલ પછી નોટ મૂકી દો અને છેલ્લે મૂળરૂપ. બરાબર, આમાં વચ્ચે ખાલી તમે નોટ મૂકી દેશો એટલે નકાર વાક્ય તમારું થઈ જશે. બરાબર, ચાલો આગળ વધીશું હવે. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે લાસ્ટમાં જોવાનું છે નિશાની. નિશાની એટલે આ કાર્ડને આપણે કઈ રીતના ઓળખી શકીએ. બરાબર, એવા કયા શબ્દો છે કે જે ખૂબ જ મહત્વના છે. બરાબર, જ્યારે પણ તમે કાર્ડ વિશે કોઈ પણ હવે આ જે જરૂરી છે એસકેએસ અને મૂળરૂપ, એ ક્યારે તમે એની અંદર જઈ શકો? જ્યારે તમને ઓળખ દર્શક શબ્દો ખબર હોય. બરાબર, કારણ કે ઓળખ દર્શક શબ્દો વડે જ તમે કાર્ડની અંદર પ્રવેશ કરી શકશો. ચાલો, તો આમાં કયા છે? તો કે એવરી થી આવતા બધા શબ્દો, એવરી થી આવતા બધા શબ્દો. બરાબર, પછી છે ડેઈલી, પછી છે ઓફન, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી. બરાબર, આમ ઘણા બધા છે. આમાં સમટાઈમ્સ. ઓકે સર, આટલા આપણે રાખીશું. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે કઈ રીતના ઓળખીશું? આ બધા શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે યાદ રાખવાના છે. એવરી થી આવતા કોઈ પણ શબ્દો, એવરી થી આવતા કોઈ પણ એટલે એવરી ડે, એવરી મંથ, એવરી યર, એવરી વીક, કાંઈ પણ આવતું હોય તો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજવો. ચાલો, ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નિશાની જોઈ લઈએ. ચાલો, આમાં તમારી નિશાની છે લાસ્ટ થી આવતા શબ્દો. બરાબર, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, મંડે, કાંઈ પણ આવતું હોય, લાસ્ટ શબ્દ આવતો હોય તો ભૂતકાળ. એના પછી છે વન્સ, બિફોર, યસ્ટરડે, અગો. બરાબર, ચાલો, તો આ ભૂતકાળના શબ્દો છે. લાસ્ટ થી આવતા બધા શબ્દો, વન્સ, બિફોર, યસ્ટરડે, અગો, આ બધા શબ્દો પણ ભૂતકાળ દર્શાવે છે. બરાબર, ચાલો. ત્યારબાદ આપણો છેલ્લો જે કાર્ડ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એમાં નિશાની કઈ છે જોઈ લઈએ. એટલે આપણે કઈ રીતના એને ઓળખી શકીએ. ચાલો, તો આમાં તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ થી આવતા શબ્દો. બરાબર, નેક્સ્ટ થી આવતા બધા શબ્દો, પછી છે ટુમોરો, કમિંગ સૂન, ઇન ફ્યુચર. આ બધા જે શબ્દો છે એ તમારા સિમ્પલ ફ્યુચર ટેન્સના છે. બરાબર, ચાલો, તો આટલું વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાનું છે ચેન્જ ધ ટેક્સ્ટમાં, ચેન્જ ધ ટેન્સ ટોપિક. બરાબર, જ્યારે પણ તમારે કાર્ડ ચેન્જીસ કરવાનું આવશે ત્યારે હું તમને જણાવી દઉં કે જે જરૂરી છે. બરાબર, ઉપયોગ ક્યાંય પણ પૂછાતા નથી. માત્ર આપણે જે મહત્વનું છે એના પર હું તમને કહી દઉં કે જરૂરી, નકાર પ્રશ્નાર્થ અને નિશાની, આ ત્રણ વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. જ્યારે પણ કોઈ પણ વાક્ય આપેલું હશે તો એ એસકેએસ લાગેલું હશે તો એનું ભૂતકાળ રૂપ પણ ફેરવવાનું આવશે, કાં તો પછી વિલ મૂકીને મૂળરૂપ પણ મૂકવાનું આવશે, કાં તો પછી વિલ મૂળરૂપ આપેલું હોય એને કદાચ ભૂતકાળમાં ફેરવવાનું કહે તો ત્યાં ભૂતકાળનું રૂપ તમારે મૂકવું પડશે. ભૂતકાળનું રૂપવાળું કોઈ વાક્ય તમને આપેલું હોય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાનું કહે તો તમારે આ બે પ્રક્રિયાઓમાંથી આગળ વધવાનું રહેશે. કાં તો એસકેએસ લાગશે કાં તો મૂળરૂપ. એ તમારા આધાર રાખશે સબ્જેક્ટ ઉપર. બરાબર, સબ્જેક્ટ એટલે કર્તા, એના ઉપર આધાર રાખશે. તો પહેલા તમારે આટલું કોષ્ટક બરાબર કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ આપણે આ જે ત્રણ ટેન્સ છે આ ત્રણ ટેન્સના વાક્ય આપણે જોઈશું કે કઈ રીતના પેરેગ્રાફ વાઇઝ, કે બોર્ડની પરીક્ષામાં કઈ રીતના આના પ્રશ્ન પૂછાય છે. બરાબર, આપણે કઈ રીતના લખવાનું છે, શું ચેન્જીસ કરવાનું છે. બરાબર, એટલું વસ્તુ આપણે પછી જોવાનું છે. ઓકે, ચાલો. તો બીજી એક વાત કહી દઉં કે આપણો જે ચોપડો બનાવવાનો છે એમાં મેં તમને આગળ પણ કીધું હતું કે આગળના વિભાગમાં તમારે
જે યુનિટ છે એ યુનિટના સ્પેલિંગ અને ગ્લોસરી આ બે તમારે આગળના વિભાગમાં રાખવાનું છે. ત્યારબાદ જેટલું પણ ગ્રામર અત્યાર સુધી આપણે ચાલ્યું છે એ બધું જ ગ્રામર તમારે પાછળના વિભાગમાં લખવાનું રહેશે. બરાબર? અને જે વિદ્યાર્થીઓએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આગળના જે વિડીયો છે એ ઓટોમેટિક તમારા મોબાઈલમાં આવી જશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે 3 ટેન્સ જોયા, બરાબર? આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછે છે. ઓકે, અહીંયા એક તમને આપેલું છે, આઈ સ્ટડી ઇન એસએસસી ધીસ યર, ઓલ ટીચર્સ ટીચ વેલ, વી હેવ અ ટેસ્ટ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ. બરાબર? પરીક્ષામાં કઈ રીતના પૂછાશે? અહીંયા તમને આપેલું છે બિગિન લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. કેવી રીતે? તમને જે પહેલું વાક્ય છે પહેલા વાક્યનો જવાબ તમને સાચો ત્યાં આપેલો હશે. બરાબર? આ વાક્ય ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે ચેન્જ ધ ટેક્સ્ટનો જે ટોપિક છે તેમાં 4 માંથી કયું પૂછાયું છે. ઓકે, તો અહીંયા આપણે જોઈશું કે જ્યાં સ્ટડી મૂળરૂપ હતું ત્યાં સ્ટડીડ ભૂતકાળનું રૂપ થઈ ગયું છે. એનો મતલબ સીધો જ આપણને ખબર પડી જાય કે આ સાદા વર્તમાન કાળના વાક્યને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. વર્તમાન કાળને ભૂતકાળમાં એમ આપણે યાદ રાખવાનું છે. માત્ર એવું નથી કે ચાલો ત્યાં ક્રિયાપદ જ આવશે ને ભૂતકાળ રૂપ જ મૂકવાનું છે. ત્યાં એમ ઇઝ આર, વોઝ વેર, વિલ શેલ આવા શબ્દો પણ આવી શકે. બરાબર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો પહેલું વાક્ય આઈ સ્ટડી ઇન એસએસસી લાસ્ટ યર, ધીસ યર નું થઈ ગયું લાસ્ટ યર. એટલે આવા નિશાની એટલા માટે મેં તમને લખાવી છે કે ક્યારેક ક્યારેક આ ઓળખ દર્શક શબ્દો પણ તમારે ચેન્જીસ કરવાના આવશે. ચાલો, તો આ પહેલી જે લીટી છે એના આપણને માર્ક્સ મળતા નથી. બરાબર? આપણે શરૂઆત કરવાની છે બીજી લીટીથી, ઓલ ટીચર્સ ટીચ વેલ. બરાબર? તો એ તમારું કઈ રીતના બનશે? તો કે ઓલ ટીચર્સ. ચાલો, ટીચ મૂળ રૂપ છે. બરાબર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આ ક્રિયાપદ છે. તો આપણે ફેરવવાનું છે ભૂતકાળમાં. તો ટીચ નું ભૂતકાળનું રૂપ તમને આવડતું હોવું જોઈએ. ટીચ નું થશે taught, TAUGHT. બરાબર? માત્ર ને માત્ર ક્રિયાપદ જ ચેન્જ કરવાથી તમને અહીંયા 1 માર્ક્સ મળી જશે. જ્યારે સિંગ્યુલર, પ્લુરલ અને જેન્ડરમાં શું હતું કે આખા વાક્યમાં ઘણા બધા ફેરફારો કરવાના આવતા. આમાં માત્ર ને માત્ર તમારે ક્રિયાપદ જ ચેન્જીસ કરવાનું રહેશે. We have a test at regular intervals. તો we, ચાલો, have. તો have અને has એ પણ વર્તમાન કાળના જ રૂપો છે. બરાબર? એવું નથી કે ક્રિયાપદ જ આવતું હોય તો જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપો કયા કયા છે બીજા? તો કે એમ, ઇઝ, આર, હેવ, હેઝ. આનાથી પણ વાક્યો આવી શકે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ છે. બરાબર? પણ સિમ્પલ વાક્ય છે. બરાબર? પેલા ક્રિયાપદોથી છે અને આ ટુ બી ના રૂપો તરીકે ઓળખાય છે. તો અહીંયા આવેલું છે વી હેવ અ ટેસ્ટ. હેવ આવ્યું છે તો આપણે હેવ હેઝ ને શું કરવાનું છે? હેડ ભૂતકાળમાં ફેરવવાનું છે. એટલે શું કરીશું? હેડ અ ટેસ્ટ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ. બરાબર? આવી રીતે તમે લખશો તો તમને આમાં પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા છે. બરાબર? ચાલો, તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે બીજા એક્ઝામ્પલોની પહેલા આપણે પ્રેક્ટિસ કરીશું અને પ્રેક્ટિસ કર્યા બાદ આપણે જે આગળના જે ટેન્સ છે એ ટેન્સમાં આપણે આગળ વધીશું. બરાબર? ઓકે.